હેલો વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. ધોરણ 12 આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધનો આપણે અભ્યાસ કર્યો છે. બરાબર, તેમાં આપણે ટ્રેલર જોયું છે અને કાલ્પેશન પદ્ધતિના જે સૂત્ર છે એની આપણે ચર્ચા વિચારણા કરી છે. હવે દાખલાઓ જોવાના છે. તો દાખલાઓ આપણે સૌપ્રથમ શરૂઆત કરવાની છે કાલ્પેશનના, જેમાં આપણે આત્મનિર્ભરનું સૂત્ર દરેકને યાદ છે. આત્મનિર્ભર આપણે વિરાટ કોહલી અનુષ્કા શર્માનો ફોટો જોયો છે. બરાબર ને, જે એક્સ બાર અને વાય બાર નો જવાબ પૂર્ણ સંખ્યામાં શામાં આવે? પૂર્ણ સંખ્યામાં. તો આપણે એક ટૂંકા દાખલાથી આપણે શુભ મુહૂર્ત કરવાનું છે. ઉદાહરણ નંબર 13 છે. ઉદાહરણ નંબર 13 છે. એમાં સૂચના આપણને આપી છે. શું આપી છે જોઈ શકો તમે કે કોઈ એક શાળાની પરીક્ષામાં વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્રના ગુણ, અર્થશાસ્ત્રના ગુણમાં માહિતી આપી છે. બરાબર, એમાં 10 વિદ્યાર્થીઓને આપણને નિદર્શ મુજબ આપણને તૈયાર ભાણે બધી માહિતી આપી છે. ઓકે, આર ની કિંમત શોધો એટલે સહસંબંધાંક શોધો, એટલું આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, આર શોધવાનો છે સહસંબંધાંક, વધારે પડતી આપણે મગજમારી કરતા નથી સૂત્રમાં. બરાબર છે, રકમ વાંચવાની એટલું જ કે અંદર આર શોધવાનો છે. બરાબર, એક્સ કોને કે વાય કોને કે એમાં આપણે પડવું નહીં. ઓકે, એન ની કિંમત 10 કહેવાય, એ આપણને અહીંયાથી આપણને ખ્યાલ કે 10 વિદ્યાર્થીઓ છે. પછી આંકડાશાસ્ત્રના ગુણ એક્સ છે અને અર્થશાસ્ત્રના વાય છે, એમાં આપણે પડવું નહીં. ઓકે, શરૂઆત ક્યાંથી કરવી? તો શરૂઆત કરવાની આપણે જે રકમ આપી છે ત્યાંથી. તો સૌપ્રથમ આપણને આપેલું છે કે સિગ્મા પહેલા કૌંસમાં એક્સ ઓછા એક્સ બાર, બીજા વાય ઓછા વાય બાર છે. પછી સિગ્મા એક્સ ઓછા એક્સ બાર આખાનો વર્ગ અને વાય ઓછા વાય બાર આખાનો વર્ગ. તો શરૂઆત ક્યાંથી કરવાની? તો બે માણસ જે ભેગા છે તે શુભ મુહૂર્ત કરવાની. બે માણસ એટલે સિગ્મા એક્સ ઓછા એક્સ બાર, બીજા કૌંસમાં વાય ઓછા વાય બાર. આ મોટો માણસ કહેવાય, આપણે અંશમાં લખવાનો, મોટા માણસને પગે પડવા જવાનું. બાકીના જે બંને માણસ છે તે આપણે લખવાના છે છેદમાં. ક્યાં લખવાના? છેદમાં. છેદમાં સહસંબંધમાં બે વર્ગમૂળ દરેકને ખ્યાલ છે. ઓકે, પહેલામાં લખવાનો સિગ્મા કૌંસમાં એક્સ ઓછા એક્સ બાર આખાનો વર્ગ, બીજા વર્ગમૂળમાં વાય ઓછા વાય બાર આખાનો વર્ગ લખવાનો છે. મોટો માણસ અંશમાં, બાકી બધું છેદમાં લખવાનું છે. તો એક્સ ઓછા એક્સ બાર વાય ઓછા વાય બાર ની કિંમત તમે જોશો કે 120 આપી છે. તો આપણે કિંમત લખી દઈએ 120. છેદમાં બે વર્ગમૂળ છે, આપણે વર્ગમૂળ પહેલા લખી દઈએ અને પછી આપણે એની કિંમત લખીએ. તો પહેલા છે એક્સ ઓછા એક્સ બાર આખાનો વર્ગ છે, એની કિંમત જો કેટલી આપી છે? 80. તો લખી દઈએ પહેલા વર્ગમૂળમાં 80. વાય ઓછા વાય બાર એનો વર્ગનો જવાબ કેટલો આપેલો છે? 500. તો લખી દઈએ આપણે 500. તો આપણી પર અંશમાં 120 અને છેદમાં આપણે બંનેના વર્ગમૂળ કાઢી દઈએ. તો સૌપ્રથમ 80 વર્ગમૂળ કાઢીએ તો કેલ્શિયમ 80, ત્યાર પછી વર્ગમૂળનું બટન ક્લિક કરો તો તમારો જવાબ 8.94 આવશે. કેટલો આવે? 8.94 થવાનો છે. બે વર્ગમૂળની વચ્ચે સંબંધ ગુણાકારનો કહેવાય. શાનો કહેવાય? ગુણાકાર. તો નિશાની પાડીએ ગુણાકારની. ત્યારબાદ 500 નો વર્ગમૂળ કાઢો તો 22.36 થવાના છે. કેટલા થશે? 22.36. મહત્વની વસ્તુ, હવે એક જ કામ કરવાનું છે કેલ્સીમાં. શું કરવાનું? તો કેલ્સીમાં તમારે લખવાના કેટલા? 120. કેલ્સીમાં લખો 120. છેદમાં છે એટલે ભાગ્યા થાય 8.94 ભાગ્યા 22.36. તો તમારો જવાબ 0.60 આવવાનો છે. કેટલા આવશે? 0.60 આવવાના છે. બધું કામ કેલ્સીમાં જ કરવાનું છે. બરાબર, વધારે પડતી મહેનત કોઈ કરવી નહીં. કેલ્સીમાં શું લખવાનું? 120. છેદમાં છે એટલે ભાગ્યા 8.94. પછી છેદમાં ભલે ગુણાકાર છે, છેદમાં એટલે ભાગ્ય જ કરવાનું, ભાગ્યા 22.36. તમારા આન્સર 0.60 આવે. આ કોણ છે? આત્મનિર્ભર છે. ઓકે, તો તમને જે માહિતી આપી છે તમારે શુભ મુહૂર્ત કરવાનું. બે માણસ ભેગા થાય તે અંશમાં, બાકી બધું છેદમાં લખવાનું, તે પણ છૂટાછેડા કરીને. આ સૂત્ર કોનું છે? આત્મનિર્ભર. મેં આપણે વિરાટ કોહલી અનુષ્કા શર્માને યાદ કરવાનું. બરાબર, બાપાના પૈસા લગ્ન નથી કરતા એ લોકો. બરાબર છે, પોતે આત્મનિર્ભર, પોતે પૈસા કમાઈને લગ્ન કરે છે. તો આપણું આત્મનિર્ભરનું આ સૂત્ર છે અને આપણે આ ગણતરી અહીંયા આપણી પૂરી થાય છે. હવે નેક્સ્ટ દાખલો જે જોઈએ તો રકમ વાંચો. તો સૂચનામાં આપણને
કીધું છે કે એક સામાન્ય જ્ઞાન માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં અગાઉના છેલ્લા દિવસોની તૈયારી પરીક્ષાના પરિણામ પર અસર જાણવા માટે લગભગ સમાન બૌદ્ધિક ક્ષમતા ધરાવતા 7 ઉમેદવારોની એક નિદર્શ લઈને તમને માહિતી એકઠી કરીને આપી દીધી છે. એમ કે જો તમારા જે વિદ્યાર્થીઓ હશે જે છેલ્લા 3 દિવસમાં પરીક્ષાની તૈયારી કરે અને પરીક્ષામાં કેટલા માર્ક લાવીને તમને માહિતી આપી છે. બરાબર, તમારા જે 7 વિદ્યાર્થી છે કોઈ જે આવે વાંચે છેલ્લા 3 દિવસમાં, તો છેલ્લા 3 દિવસમાં કેટલા કલાક આવે કોઈને ખ્યાલ છે? 1 કલાકમાં 60 મિનિટ તો દરેકને ખ્યાલ છે, પણ એક દિવસમાં કેટલી મિનિટ આવે એ કોઈને ખ્યાલ છે? ઓકે, નહીં ખ્યાલ મળે, મને ખબર તમને ખબર નથી, પણ તમને એ તો ખ્યાલ છે કે એક દિવસમાં કેટલા કલાક આવે? એક દિવસમાં 24 કલાક આવે ને, તો 24 ગુણ્યા તમે 3 દિવસ કરો, કેટલા? 3. તમને સૂચના છે ને 7 ઉમેદવારો માટે છેલ્લા 3 દિવસ તમને આપેલું છે ને, દરેકને દેખાયું 3. તો એક દિવસના 24 તો 3 દિવસના તમારા 72 કલાક થવાના છે. બરાબર, 3 દિવસ તમને દેખાય નહીં દેખાતો? જો દેખાય 3 દિવસ, તો 72 કલાકમાંથી પહેલો માણસે 25 કલાકનો અભ્યાસ કર્યો એમ કે એક દિવસના તમે 8 કલાકની આસપાસ ગણી શકો. બરાબર, બીજા 38 કલાક વાંચેલો છે, 30 કલાક, 28 કલાક, 34, 40 અને 36 કલાક છે. 3 દિવસમાં જો 40 કલાક વાંચે તો ગણી જો 40 ભાગ્યા 3 બી તમે કેલ્સીમાં કરો ને તો તમે આન્સર કેટલા આવજો? 40 ભાગ્યા 3. તો એક દિવસના 13 કલાક, એટલે માનો કે એને 13 કલાકની ઉપર વાંચ્યું છે. તમે કોઈ વાંચો 13 કલાકની આસપાસ? તમે તો માત્ર 2 કલાક વાંચો, ઊંઘી જાઓ, બહુ થયું, રીલ્સ જો મોબાઈલમાં. તમે તમારો સમય 1 કલાક વાંચો, 2 કલાક મોબાઈલ જો, 2 કલાક ઊંઘી જાઓ, 5 કલાક તમારા પૂરા. ઓકે, તો આ તમારું શેડ્યુલ છે. પણ આ હોશિયાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હતા એટલે 25 કલાક વાંચ્યા અને 65 માર્ક લઈ આવ્યા. 100 માર્કની ધારો કે પરીક્ષા હોઈ શકે, બરાબર, ઉલ્લેખ નથી કર્યો, પણ આપણે સમજીએ કે 100 માર્કની પરીક્ષા હશે અથવા 80 માર્કની હોઈ શકે. બરાબર છે, તો 65 માર્ક, 75 માર્ક, 68 માર્ક, 70 માર્કની આસપાસ માર્ક આવેલા છે. આપણે તો વધારે પડતી ચર્ચા નહીં કરીએ, આપણે સહસંબંધક ગોતવાનો છે. બરાબર, શું શોધવાનું છે? સહસંબંધક. સહસંબંધકને શું કહેવાય? આર. અને તેનું અર્થઘટન બી પૂછેલું છે. અર્થઘટન ચર્ચા પણ આપણે ટ્રેલરના લેક્ચરમાં કર્યું છે. બરાબર, તો સૌપ્રથમ આપણને જે માહિતી આપી, તો પહેલી માહિતી જે આપી એને આપણે એક્સ કહેવાનું છે, એટલે કે વાંચનના કલાક, અને મેળવેલા ગુણને આપણે વાય તરીકે ઓળખવાનું છે. તો આપણે શરૂઆત કરીએ. તો શરૂઆતમાં એક્સની જે માહિતી આપી છે 25, ત્યારબાદ 38 છે, 30 છે, 28 છે, 34, 40 અને 36. ત્યારબાદ વાયની જે માહિતી આપી છે 65, 75, 68, 70, 72, 79 અને 75. તો આપણને આ પ્રકારે માહિતી આપી છે. ઓકે, હવે આપણે એનો સરવાળો કરવાનો. શું કરવાનો? સૌપ્રથમ સરવાળો કરવાનો છે. તો સરવાળો કરો કેલ્સીમાં, વાપરો કેલ્સી. 25 વત્તા 38 વત્તા 30 વત્તા 28 વત્તા 34 વત્તા 40 વત્તા 36 કરી તમારો આન્સર કેટલા આવે છો? તો 25 વત્તા 38 વત્તા 30 વત્તા 28 વત્તા 34 વત્તા 40 વત્તા 36 કરો, તમારા આન્સર 231 આવવાનો છે. કેલ્સી તમારા હાથમાં છે ને મારા હાથમાં છે. એકવાર સરવાળો શાંતિપૂર્વક કરી જોજો. બરાબર, ખોટો ન હોય તો એકવાર ચેક કરજો. બાજુવાળા અંતર છે તો 65, 75, 68, 70, 72, 79 અને 76 ને 75 ને તમારો સરવાળો 504 થવાનો છે. કેટલો થશે? 504. ત્યારબાદ તમારે શું કરતા? ત્યારબાદ તમારે કરવાનું જે છે તે એક્સ બાર અને વાય બાર શોધવાનું છે. તો એક્સ બાર નું સૂત્ર સિગ્મા એક્સ છેદમાં એન, વાય બાર નું સૂત્ર છે સિગ્મા વાય છેદમાં એન. કે તમારે આ બે ગણતરી કરવાની છે. એક તો
એક્સ બાર અને વાય બાર થોડો વ્યવસ્થિત લખી દઈએ, તમને ખ્યાલ આવે. પહેલો દાખલો છે બરાબર ને, અક્ષર થોડા નઠારા છે, એમાં તમારે ગભરાવું નહીં. બરાબર, અધૂરી કેળવણી તો કહેવાય જ, પણ ગાંધી બાપુ કહેતા હતા કે જે વ્યક્તિ જેટલો સ્માર્ટ એના અક્ષર એટલા ખરાબ હોય છે, એટલે થોડા અક્ષર ખરાબ જ છે. સિગ્મા એક્સ નો સરળ તમારી પર કેટલો તમે જોઈ શકો છો, 231 છે. તો 231 અને n ની કિંમત કેટલી, તો તમે જોઈ શકો તમને n માટે 7 દિવસ આપ્યા છે, દરેકને દેખાય 7 દિવસ, અથવા તમે ગણી શકો આ 1 2 3 4 5 7 દેખાય દરેકને, તો છેદમાં લખી દઈએ 7. તો તમારો એક્સ બાર નો આન્સર કેટલા આવે છો, 231 ભાગ્યા કરો 7, તો તમારો આન્સર 33 આવે. ઓકે, વિરાટ કોહલી તો આવી ગયો, અનુષ્કા શર્માનું વિચારીએ આપણે. વાયમાં જો, તો વાયમાં તમારો આન્સર 504 છે, 504 ભાગ્યા 7 કરો તો તમારા આન્સર કેટલા આવે છો, તો 504 ભાગ્યા 7, તમારો જવાબ આવશે કેટલો, 72. તો તમે જોઈ શકો બંને જવાબ પૂર્ણ સંખ્યા આવેલો છે, બરાબર, પોઈન્ટમાં નથી. તો આપણે આત્મનિર્ભર મુજબ ગણવાના છે. આત્મનિર્ભરમાં જે ખાના આવે તે પહેલું ખાનું એક્સ ઓછા એક્સ બાર નું છે, બીજું ખાનું છે વાય ઓછા વાય બાર. ઓકે, આ તમને બે ખાનાનો પહેલા તો ખ્યાલ આવવો જોઈએ. પહેલું ખાનું એક્સ ઓછા એક્સ બાર, બીજું ખાનું વાય ઓછા વાય બાર નું તૈયાર કરવાનું છે. આ બે ખાના થાય પછી તો આપણે એ લોકોનો જુગાડ જ કરવાનો, બંને ખાનાનો ગુણાકાર, અને ત્યાર પછી બંને ખાનાનો શું કરી દેવાનો, વર્ગ કરવાનો રહેશે. તો એક્સ ઓછા એક્સ બાર અને વાય ઓછા વાય બાર બે કૌંસનો ગુણાકાર છે, ત્યારબાદ બંને કૌંસનો વર્ગ કરવાનો રહેશે. યાદ રહેશે આટલું. તમારા જે 5 ખાના છે, પહેલું ખાનું એક્સ ઓછા એક્સ બાર, બીજું વાય ઓછા વાય બાર, પછી બંનેના સમૂહ લગન એટલે કે બંનેનો ગુણાકાર કરવાનો, ત્યાર પછી અમે બે ને અમારે બે એટલે બંનેના વર્ગ કરવાના રહેશે. તો તમારે એક્સ બાર નો જવાબ કેટલા આવે, 33 આવે. કેટલા આવે છે, 33. તો તમારે એક્સ બાર ના માથા ઉપર લખી દઈએ, આપણે જોઈ શકો તમે એક્સ બાર ના માથા ઉપર 33 લખી દઈએ, અને બાજુવાળા અંતર કેટલા આવેલો છે, 72. તમે જોઈ શકો છો એક્સ બાર 33 અને વાય બાર 72 છે. તો આપણે લખી દઈએ વાય બાર ના માથા ઉપર 72. હવે શું કરવાનું, તો તમારે એક્સ ના ખાનામાં જો, ક્યાં જોવાનું, એક્સ ના ખાનામાં પહેલા કેટલા છે, 25 દેખાય દરેકને, 25 25 ઓછા 33 કેલ્સીયમમાં કરવાનો, તો તમારા આન્સર -8 આવશે. કેટલા આવશે, -8. કેલ્સીનો સદુપયોગ કરવાનો, બરાબર, પહેલા તમારે 25 લખવાનો, પછી 33. એ જ પ્રમાણે 38 ઓછા 33 કરો, તમારો આન્સર 5 આવવાનો છે. કેટલા આવશે, 5. 30 ઓછા 33 કરો તો કેટલા આવશે આન્સર, 3 માઇનસમાં. ત્યારબાદ 28 ઓછા 33 કરો તો -5. ત્યારબાદ 34 ઓછા 33 કરો 1. 40 ઓછા 33 કરો 7. 36 ઓછા 33 કરો, તમારા આન્સર 3 થવા જોઈએ, અને તમારો જવાબ પ્લસ માઇનસ કરો, જવાબ 0 થવો જોઈએ. બરાબર, -8 વત્તા 5 ઓછા 3 ઓછા 5 ઓછા 1 વત્તા 1 વત્તા 7 અને વત્તા 3 કરો, તમારા આન્સર 0 થવો જોઈએ. એ પ્રમાણે પડોશી વાય ઓછા વાય બાર આખાનો વાય ઓછા વાય બાર ના માથા ઉપર 72 લખ્યા છે ને, તમારે વાયમાં જોવાનું 65 ઓછા 72 કેલ્સીનો ઉપયોગ કરવાનો, બરાબર, તો આવશે કેટલો, 7. 75 ઓછા 72 3 આવશે. 68 ઓછા 72 -4. 70 ઓછા 72 -2. ચલો 72 ઓછા 72 કાંડા બટાકા. ઓકે, 0. 79 ઓછા 72 7. 75 ઓછા 72 3. આ પણ તમારા આન્સર 0 આવવો જોઈએ. ત્યાર પછી તમારે સમૂહ લગન છે, બંનેનો ગુણાકાર કરવાનો. ઓકે, એક્સ ઓછા એક્સ બાર બંને ખાનો જે બને વાય ઓછા વાય બાર એ બંનેના ગુણાકાર -8 અને -7. તો 8 × 7 = 56, અને 2 માઇનસ ભેગા થાય, તમારા જવાબ પ્લસમાં લખવાનો રહેશે. ત્યાર પછી 5 × 3 5 તાલી 15, 4 તાલી 12, 2 માઇનસ ભેગા થયા પ્લસ થઈ ગયું, 5 દુ 10, 2 માઇનસ ભેગા થયા પ્લસ, 1 × 0 એટલે 1 આવે ને, કેટલા હોશિયાર કે 0 આવે. 7 × 7 = 49 અને 3 તાલી 9. આનો આપણે સરવાળો કરવાનો છે. ત્યાર પછી
એક્સ ઓછા એક્સ બારનું જે ખાનું છે એનો આપણે જો વર્ગ કરવાનું, શું કરવાનું છે? વર્ગ. તો આપણી પર એક્સ ઓછા એક્સ બારનું જે ખાનું છે એનો વર્ગ કરવાનો. તો 8 નો વર્ગ કરો કેટલા થશે? 64. અને માઇનસ ભલે હોય એનો વર્ગ કરો, જવાબ પ્લસમાં આવે. ત્યારબાદ 5 એનો વર્ગ કરો, 25 થશે. 3 નો વર્ગ 9, ફરી પાછો 5 છે એટલે 25, 1 નો 1, 7 નો 49, 3 નો 9, એનો આપણે સરવાળો લખીશું. એ જ પ્રમાણે y ઓછા y બારનું જે ખાનું છે એનોય આપણે વર્ગ કરવાનો છે. તો 7 નો વર્ગ 49, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 2 નો 4, 0 નો વર્ગ 4 5 0 આવે, બરાબર ને? 7 નો વર્ગ 49 અને 3 નો વર્ગ 9, સરવાળા કરી દઈએ. છેલ્લા ત્રણેય ખાના કરી દેવાના સરવાળા. તો તમારો સરવાળો કેટલા આવે? 56 વત્તા 15 વત્તા 12 વત્તા 10 વત્તા 49 વત્તા 9. તો તમારા આન્સર 151 થવાનો છે. 151 નો ચાંદલો 151 થશે. પડોશીનતા જોઈએ. એક્સ ઓછા એક્સ બાર આખાનો વર્ગ છે, એમાં 64 છે, 25 છે, 9 છે, 25 છે, 1 છે, 49 છે અને 9 છે. 182. 182 તમારો સરવાળો થવાનો. કેટલો થવાનો છે? 182. પડોશીનતા જોઈએ. 49 વત્તા 9 વત્તા 16 વત્તા 4 વત્તા 49 વત્તા 9 કરો, તમારા આન્સર 136 થવાનો છે, બરાબર? 136. 136 ના 136. હવે આ 5 ખાના તૈયાર થયા બાદ તમારે સૂત્ર લખવાનું કે ભાઈ સહસંબંધાંક એટલે શું કહેવાય? આર કહેવાય. શું કહેવાય? આર. આરનું જે સૂત્ર છે એ ક્યાંથી લખવાનું? તો બે માણસ જે ભેગા થાય, કોણ? બે માણસ જે ભેગા થાય ત્યાંથી તમારે શુભ મુહૂર્ત કરવાનું. આગળ માત્ર લગાડવાનું શું? સિગ્મા. તો લખીએ આપણે સૂત્ર. સૂત્ર જુઠ્ઠા છે, એકદમ બનાવટી છે. લખવાનું સિગ્મા લગાડી દેવાનું. બે કાઉન્સ જે છે એક્સ ઓછા એક્સ બાર અને વાય ઓછા વાય બાર આગળ સિગ્મા લગાડી દેવો. અને સહસંબંધાંકના છેદમાં કેટલા વર્ગમૂળ આવે? 2 આવે. દરેકને ખ્યાલ રહેવો જોઈએ. કેટલા વર્ગમૂળ આવશે? 2 વર્ગમૂળ. પહેલા વર્ગમૂળમાં તમારે એક્સ ઓછા એક્સ બાર ઉપર જે ખાનું છે ને તે જ લખવાનું છે, પણ છૂટાછેડા આપી દેવાનું. ઓકે. અને વાય ઓછા વાય બાર તમારે બીજા ખાનામાં લખવાનું, એટલે કે બીજા વર્ગમૂળમાં લખવાનું. અથવા તો સૂત્રમાં તમે જોઈ શકો રકમમાં કે આ જે ખાનું છે તે તમારે ટોપીમાં લખવાનું, આ છે તે ટોપીમાં લખવાનું. ઓકે. ટોપી એટલે આપણું વર્ગમૂળ નિશાની. સૂત્ર જુઠ્ઠું છે, બનાવટી છે, તમને યાદ રહેવું જોઈએ. બે માણસ ભેગા થાય તે અંશમાં લખવાનું અને છેદમાં બંને ટોપીમાં વારાફરતી બંનેના વર્ગ લખી દેવાના. કિંમત મુખ્ય સૂત્રમાં સિગ્મા એક્સ ઓછા એક્સ બાર વાય ઓછા વાય બારનો જવાબ તમારી પર કેટલો તમે જોઈ શકો છો? 151 આપ્યો છે ને, તો 151 લખીએ. તો તમારા આન્સર 151 અંશમાં છે. અને જે ટોપીમાં છે તેની વાત કરીએ તો પહેલા તમારી કિંમત આવેલી છે 182 અને 136 છે. 182, બાજુવાળા 136, બરાબર? 136 છે. હવે બધું કામ કેલ્સીમાં જ કરવાનું. કેલ્સીયમ 182 લખવાના અને ત્યાર પછી વર્ગમૂળ બટન કરી દેજો. તમારા આન્સર 13.49 આવે. કેટલા આવે? 13.49. બાજુવાળા 136 નો વર્ગમૂળ કાઢો, તમારા આન્સર કેટલા આવે? 11.66. કેટલા આવશે? 11.66. પછી તમને મેં કીધું છે આપણે ટૂંકું ને ટચ બધું કામ કેલ્સી કરી આપે. કેલ્સીમાં શું કરવાનું? 151 છેદમાં છે એટલે શું કરવાનું? ભાગ્યા 13.49 છેદમાં છે એટલે ભાગ્યા 11.66. પછી બરાબર નિશાન કરે, તમારા આન્સર 0.9599 આવે. ઓકે. તો તમારે 0.98 કરી દેવાનું. શું કરવાનું? 0.98 એટલે કેટલા? 0.96 કહેવાય. ઓકે. તમે આ રીતના ગણતરી કરવાની છે. આ રીતનો ઉપયોગ ક્યારે કરવાનો? એક્સ બાર અને વાય બારનો જવાબ પોઈન્ટમાં ન આવે ત્યારે આ રીતનો ઉપયોગ કરવાનો. સૌપ્રથમ ખાનું એક્સ ઓછા એક્સ બારનું બનાવવાનું, વાય ઓછા વાય બાર. પછી બંનેના સમૂહલગ્ન એટલે કે બંનેનો ગુણાકાર કરવાનો. ત્યાર પછી બંનેના કરવાના છે વર્ગ.
સૂત્રની શરૂઆત ક્યાંથી કરવાની? તો બે માણસ ભેગા થાય તે અંશમાં લખવાનું, પછી બંને લખવાના વર્ગ એ છેદમાં આવશે અને પછી તમારે ટોપી કાઢીને તમારા આન્સર પૂરો કરી દેવાનો છે. ઓકે, ત્યાર પછી દાખલો જે છે તો આપણે સ્વાધ્યાયમાં બે દાખલા આપણને આપેલા છે સ્વાધ્યાય 2.2 પહેલો દાખલો જે છે એ તમારા માટે હોમવર્ક રહેશે. ઓકે, તમારા આન્સર જે આવે કોમેન્ટ તમે કરી શકો છો. ચેનલ પર નવા જોડાય તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. તમે દાખલો શીખી લીધો, તમારા મિત્રોનું બી ભલું થાય એ માટે તમે તમારા મિત્રોને તમે આ વિડીયો મોકલી શકો છો. ઓકે, તો ચેનલ પર લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ધન્યવાદ.